Hello, dear students. I'm glad to welcome you all to my YouTube channel, Dr. Khyati Wadhar. Today, we are going to learn the most important and very useful topic job application writing and resume building. વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે કોઈ પણ જોબ માટેની એપ્લિકેશન કેવી રીતે લખી શકાય, રિઝ્યુમ કઈ રીતે બનાવી શકાય, આ ખૂબ જ સરળતાથી સમજશું. આ વિડીયો લેક્ચરમાં શીખવવામાં આવનાર જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ માત્ર તમને કોલેજ લેવલની એક્ઝામમાં જ નહીં પરંતુ ગમે ત્યારે તમે કોઈ પણ જોબ માટે લાઈફમાં એપ્લાય કરશો ત્યારે તમને આ ખૂબ જ કામ લાગશે. તો સૌપ્રથમ તો આપણે જોશું કે જોબ એપ્લિકેશન અને રિઝ્યુમનો ઉપયોગ ક્યારે થાય છે. જ્યારે કોઈ સરકારી, અર્ધ સરકારી કે પ્રાઇવેટ કંપની, સંસ્થા, કોઈ સેન્ટર, કોઈ કોલેજ, સ્કૂલ, બેંક કે કોઈ પણ ઓફિસમાં વેકન્સી ખાલી હોય ત્યારે તેમના અધિકારીઓ અથવા તો એમના જે એમ્પ્લોયર છે એ લોકો ન્યૂઝપેપર, વેબસાઇટ, સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ, કોઈ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા આવી એપ્લિકેશન્સ માટેની અરજીઓ મગાવે છે. અને તમે ન્યૂઝપેપરમાં ઘણીવાર સાંભળેલું પણ હશે, જોયેલું હશે કે વોક ઇન ઇન્ટરવ્યૂ અથવા તો અહીંયા ઇન્ટરવ્યૂ છે. તો એમાં તમે ઓનલાઈન કે ઓફલાઈન એ જે રીતે સિસ્ટમ નક્કી કરી હોય છે એ રીતે તમારે ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે. પણ એ પહેલાં તમારે જે તે કેન્ડિડેટની તે લોકો અરજી મગાવે છે અને જે પણ કેન્ડિડેટ એમની લાયકાત, ઉંમર, અભ્યાસ અને અનુભવના રેકોર્ડ પ્રમાણે એમનું એપ્લિકેશન અને રિઝ્યુમ એ લોકો મગાવતા હોય છે ઈમેલ દ્વારા અથવા તો હાર્ડ કોપીની અંદર. તો ત્યારે જો આપણે પોસ્ટ માટે રસ ધરાવતા હોય, ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે એપ્લિકેશન કરી શકીએ. તો આ પ્રકારની જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ કઈ રીતે લખી શકાય એ આજે આપણે જોઈએ છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો અહીંયા બોક્સમાં તમારે મેં જે રીતે લખ્યું છે હાઉ ટુ રાઇટ એન એપ્લિકેશન ફોર જોબ, એને બદલે તમારે લખવાનું છે કે જોબ એપ્લિકેશન. ત્યાર પછી નીચે આવશે નેમ એન્ડ સરનેમ, તમારું નામ અને તમારી સરનેમ ફર્સ્ટ આવશે જમણી બાજુ. પછી આવશે એડ્રેસ. એડ્રેસની અંદર આવશે કે તમારા મકાનનું નામ છે, તમારા સોસાયટીનું નામ છે, મકાનનો નંબર હોય તો એ, એરિયાનું નામ છે અથવા તો શેરી કોઈ છે, તમારું જે પર્ટિક્યુલર કોઈ બિલ્ડિંગની બાજુમાં તમારું છે ઘર, તમારો રોડ નંબર છે. તો એ રીતે તમે, અને તમારું સિટી, તમારો તાલુકો અને જિલ્લો, તો આ રીતે તમે તમારું એડ્રેસ લખી શકો છો. ત્યાર પછી તમારો પિનકોડ, તમે જે પણ એરિયામાં રહેતા હોય, જે સિટીમાં રહેતા હોય એ પિનકોડ તમારે લખવાનો રહેશે. પછી આવશે ગુજરાત અને ઇન્ડિયા. જો તમે ગુજરાત સ્ટેટમાં રહ્યો છો તો ગુજરાત આવશે, તમે કદાચ અધર સ્ટેટમાં રહ્યો છો તો અધર સ્ટેટનું નામ આવશે. ત્યાર પછી કૌંસમાં ઇન્ડિયા આવશે. ત્યાર પછી નીચે આવશે ડેટ, તમે જે દિવસે અરજી કરો છો, એપ્લિકેશન કરો છો તો એ એપ્લિકેશનનો તમારે ડેટ લખવાની રહેશે. ત્યાર પછી તમારે જમણી બાજુ આવશે ધ એપ્લિકેશન ધ પ્રિન્સિપલ, ધ મેનેજર, ધ પ્રેસિડન્ટ, ધ ચેરપર્સન. આ ચારમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો. કદાચ તમે સ્કૂલ કે કોલેજમાં એપ્લાય કરો છો તો ધ પ્રિન્સિપલ આવશે. કદાચ તમે કોઈ કંપનીમાં એપ્લાય કરો છો તો ધ મેનેજર આવશે. તમે કદાચ બીજી કોઈ સંસ્થામાં એપ્લાય કરો છો તો ધ પ્રેસિડન્ટ આવશે, કોઈ NGO કે એ રીતનું કોઈ છે તો, અથવા તો તમે ધ ચેરપર્સન પણ લખી શકો. તો આ રીતે તમે 3માંથી 4માંથી કોઈ પણ એક વસ્તુ ચૂઝ કરીને તમારે આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી આવશે નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓર સિટી. હવે આપણે જે ઉપર લખેલું છે જમણી બાજુ સ્ટાર્ટિંગમાં, એ જે વ્યક્તિ, કેન્ડિડેટ પોતે અરજી કરે છે એનું પોતાનું નામ, એડ્રેસ આવશે, ડેટ આવશે. ત્યાર પછી જમણી બાજુ જે આવે, ડાબી બાજુ જે આવે છે એ જે વ્યક્તિને આપણે અરજી કરીએ છીએ સામેવાળી વ્યક્તિનું નામ, એની પોસ્ટ, એનું કંપનીનું નામ અને એનું સિટી, આ રીતે આવશે. તો અહીંયા રિસિપિયન્ટ એટલે કે રિસીવર જે વ્યક્તિ છે, જે આપણી એપ્લિકેશન જોવાના છે, એનું નામ અને એડ્રેસ આવશે. તો અહીંયા ધ પ્રિન્સિપલ, ધ મેનેજર, ધ પ્રેસિડન્ટ કે ધ ચેરપર્સનમાંથી તમારે કોઈ પણ એક ચૂઝ કરવાનું છે. ત્યાર પછી નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, તમારે એ કંપનીનું નામ, સ્કૂલ કે કોલેજનું નામ, તમે જે જગ્યાએ એપ્લાય કર્યું છે એ ઓર્ગેનાઇઝેશનનું નામ લખવાનું છે. ત્યાર પછી સિટી આવશે અને એના પછી ગુજરાત અને ઇન્ડિયા આવશે. જો ગુજરાત સ્ટેટનું છે તો ગુજરાત, અધર સ્ટેટનું છે તો અધર સ્ટેટનું નામ આવશે. આ રીતે રાઇટરનું એડ્રેસ આવશે. ત્યાર પછી ડાબી બાજુ રિસીવરનું એડ્રેસ આવશે, નામ અને એડ્રેસ આવશે. ત્યાર પછી આવશે રિસ્પેક્ટેડ સર ઓર મેમ, અને ત્યાર પછી આવશે સબ્જેક્ટ. હવે સબ્જેક્ટમાં તમારે શું લખવાનું છે કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. હવે એક્ઝામમાં તમને કદાચ કોઈ પોસ્ટ આપેલી છે કે અકાઉન્ટન્ટ છે, ક્લર્ક છે, ટીચર છે, લાઇબ્રેરિયન છે, તો તમારે સબ્જેક્ટ પછી
એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલું કોમન રહેશે. પછી મેં અહીંયા જે રીતે લેક્ચરર કર્યું છે, જુનિયર એકાઉન્ટન્ટ કર્યું છે, લાઇબ્રેરિયન કર્યું છે, એમાંથી તમને એક્ઝામમાં જે પૂછ્યું છે એ લખવાનું છે. અને રિયલ તમે એપ્લિકેશન લખો છો એમાં તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો તો એ તમારે ઓફ પછી એ પોસ્ટનું નામ લખવાનું છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ છીએ. ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ પોસ્ટ ઓફ. હવે અહીંયા છે કે તમારી જાહેરાત છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરની અંદર આવેલી છે. ફોર ધ પોસ્ટ ઓફ તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એ પોસ્ટનું નામ આવશે. કદાચ તમને સોશિયલ મીડિયા થ્રુ જાણ થઈ છે, કદાચ તમને કોઈ ગ્રુપમાંથી જાણ થઈ છે, કદાચ તમને ન્યૂઝપેપરમાંથી જાણ થઈ છે, ગુજરાત સમાચાર, સંદેશ કે બીજા કોઈ ન્યૂઝપેપરમાંથી, તો તમે એ રીતે ન્યૂઝપેપરનું નામ ચેન્જ કરી શકો છો. પોસ્ટ તમને એક્ઝામમાં જે પૂછેલી છે એ લખવાની છે. રિયલ લાઈફમાં તમે જે એકચ્યુઅલ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે એ પોસ્ટનું નામ આવશે. ટીચર છે, ડૉક્ટર છે, લોયર છે, ક્લર્ક છે, મેનેજર છે, આ રીતેનું નામ આવશે. ત્યાર પછી છે આઈ વુડ લાઇક ટુ ઓફર સર્વિસ ફોર ધ સેમ, કે આ પોસ્ટ માટે હું મારી ડ્યુટી નિભાવવા માટે તૈયાર છું. આઈ હેવ કમ્પ્લીટેડ, મેં કમ્પ્લીટ કર્યું છે. હવે BA કે BCom, બરાબર, જે પણ તમે કર્યું હોય, કદાચ BSc કર્યું છે, BA કર્યું છે, BCom કર્યું છે, એન્જિનિયરિંગ કર્યું છે, MBBS કર્યું છે, જે પણ તમે TYની ડિગ્રી લીધેલી છે એ પોસ્ટ અહીંયા આવશે. I request you to judge my candidature and competence in the light of my enclosed resume. હું તમને વિનંતી કરું છું કે તમે મારું કેન્ડિડેચર એટલે કે કેન્ડિડેટ તરીકેની મારી જે લાયકાત છે એ અને મારી જે સ્કિલ છે એ તમને મારા રિઝ્યુમમાંથી ખબર પડશે. તો તમને રિક્વેસ્ટ કરું છું કે તમે એ ખાસ જોજો. I shall be grateful if I am offered an opportunity to serve at your college. હું તમને હું આભારી રહીશ તમારો કે જો તમે તમારા અહીંયા એક કોલેજનું ઇન્ટરવ્યૂની વાત કરી છે, પણ કદાચ તમે કોઈ કંપની છે, કોઈ સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, તો તમે એનું પણ નામ લખી શકો છો કે જો એમાં મને મારી ડ્યુટી નિભાવવાની મને તક મળશે તો હું મારી જાતને ખૂબ આભારી માનીશ. If I am entrusted the duty, I assure you that I will discharge my duty honestly and efficiently. કદાચ મારી ફરજમાં કોઈ પણ ફરજ ચૂક થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય, તો હું પ્રામાણિકતાથી મારી જોબ છોડી દઈશ. I eagerly await your call for personal interview. હું રાહ જોઉં છું કે તમે મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ફોન કરશો. પછી આવે છે યોર્સ ફેથફુલી XYZ. હવે એક્ઝામમાં તમારે આ રીતે યોર્સ ફેથફુલી લખવાનું છે. નીચે કોઈ પણ વ્યક્તિનું ઉપર જે નામ લખેલું છે એ જ નામ અને સરનેમ નીચે આવશે અને ત્યાર પછી તમારા સિટીનું નામ આવશે નીચે. ત્યાર પછી આવશે એન્ક્લોઝ. એન્ક્લોઝમાં આવશે કે તમે કઈ વસ્તુ આની સાથે એટેચ કરી છે. તો જનરલી તમે રિયલ એપ્લિકેશન લખો છો TY પછી, અથવા તો તમે TY પહેલાં ગમે ત્યારે એપ્લાય કરો છો ત્યારે, તો તમારે એન્ક્લોઝરમાં એક તો રિઝ્યુમ એટેચ કરવાનું આવશે એપ્લિકેશનની સાથે, અને પ્લસ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ કોપી છે 10માંથી લઈને જ્યાં સુધી TY સુધી કે તમે MCOM સુધી કે PhD સુધી ભણેલા છો તો ત્યાં સુધીના તમારે બધા જ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી સેલ્ફ અટેસ્ટેડ એટેચ કરવાની રહેશે. પણ એક્ઝામમાં તમારે કોઈ વસ્તુ એટેચ નથી કરવાની, માત્ર લખવાનું છે કે ENCL એ એન્ક્લોઝરનું શોર્ટ ફોર્મ છે. ત્યાર પછી એન્ક્લોઝરમાં રિઝ્યુમ છે. હવે આપણે જોબ એપ્લિકેશન એક્ઝામમાં તમને 10 માર્કની પૂછાઈ છે, 2 પૂછાયેલી હશે, 1 લખવાની છે. જનરલી ઘણા બધા સ્ટુડન્ટ્સ માત્ર એપ્લિકેશન જ લખતા હોય છે, પણ જો તમારી પાસે ટાઈમ છે અને તમે જો લખી શકો એમ છો તો તમે એની સાથે રિઝ્યુમ પણ લખશો તો તમારા માર્ક્સ છે 10માંથી એટલીસ્ટ 8 થી 9 માર્ક્સ આવવાનો ચાન્સીસ છે. તો ખાસ કરીને રિઝ્યુમ બહુ ઇઝી છે. જો ટાઈમ છે તમારી પાસે તો તમે લખજો, જો ટાઈમ નથી તો માત્ર એપ્લિકેશન લખો તો પણ ચાલશે. હવે જોઈએ છે હાઉ ટુ રાઇટ રિઝ્યુમ ફોર ધ જોબ. હવે જોબ માટેનું રિઝ્યુમ કેવી રીતે લખવું. સ્ટુડન્ટ્સ, રિયલ લાઈફની અંદર તમે એપ્લિકેશન કરો છો તો ત્યારે તમારે જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ બંને આપવાનું રહેશે, પણ એક્ઝામમાં જો ટાઈમ છે તો તમે રિઝ્યુમ અને જોબ એપ્લિકેશન બંને લખો. જો ટાઈમ નથી તો તમે માત્ર એપ્લિકેશન લખો, પણ રિઝ્યુમ સાથે લખવાથી માર્ક્સ સારા મળે છે. રિઝ્યુમની અંદર આવશે નેમ, એડ્રેસ, સિટી, પિનકોડ, ગુજરાત, ઇન્ડિયા. તમારું નામ અને સરનેમ, એડ્રેસ તમારું આવશે, તમારું સિટીનો પિનકોડ આવશે, ત્યાર પછી તમારું સ્ટેટ અને તમારું કન્ટ્રી એટલે કે ગુજરાત અને ઇન્ડિયા આવશે. ત્યાર પછી આવશે કરિયર ઓબ્જેક્ટિવ.
તમને આ જોબ માટે અમે સિલેક્ટ કરીએ છીએ તો તમારું કરિયરનો ઓબ્જેક્ટિવ શું છે, તમારો હેતુ શું છે, અમે તમને ચૂઝ કરીએ છીએ તો તમે આ સંસ્થાને કોઈ કંપનીને કઈ રીતે યુઝફુલ થશો. તો એમાં લખવાનું છે ટુ બીકમ હાઈલી પ્રોફેશનલ. હવે અહીંયા અકાઉન્ટન્ટ લખ્યું છે એને બદલે તમે ટીચર લખી શકો, તમે ડૉક્ટર લખી શકો, તમે ક્લર્ક લખી શકો, જે પણ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે એનું નામ આવશે. એન્ડ ગેટ પ્રમોશન એઝ સિનિયર અકાઉન્ટન્ટ. તો આ રીતે તમે અકાઉન્ટન્ટને બદલે કોઈ પણ પોસ્ટ માટેનું તમે લખી શકો છો. ત્યાર પછી આ એક કરિયર ઓબ્જેક્ટિવ છે, મીન્સ કે તમને સિલેક્ટ કર્યા પછી તમે કંપનીને કઈ રીતે મદદરૂપ થશો, તમારું શું એમ છે કંપનીને આગળ લઈ જવા માટે. નેક્સ્ટ આવે છે પર્સનલ ડિટેલ્સ. તો આ રીતે તમારે એક્ઝામમાં પણ આ રીતે બોક્સ બનાવતા જવાના છે અને લખતું જવાનું છે. પર્સનલ ડિટેલ્સમાં આવશે DOB એટલે કે ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ, તમારી બર્થ ડેટ કદાચ 1/1/1990 છે તો તમે એ રીતે લખી શકો કે 1 જાન્યુઆરી 1990 આ રીતે તમે લખી શકશો, બરાબર. ત્યાર પછી એજ છે, તમારી જે પણ એજ હોય એ તમારે એડ કરવાની છે. નેશનાલિટીમાં આવશે ઇન્ડિયન. જેન્ડરમાં આવશે, જો મેલ છો તો છોકરો છે તો મેલ લખશે, છોકરી છે તો ફિમેલ લખશે. મેરિટલ સ્ટેટસ, એમાં મેરિડ કે અનમેરિડ, જો તમારા મેરેજ થઈ ગયા છે તો મેરિડ લખવાનું છે, મેરેજ નથી થયા તો અનમેરિડ આવશે. પછી તમારે તમારું ઈમેલ ID આપવાનું છે અને મોબાઈલ નંબર આપવાના છે. તો આ તમારી પર્સનલ ડિટેલ્સ કમ્પ્લીટ થશે. પછી ફરીથી તમારે એક નવું બોક્સ બનાવવાનું છે અને એમાં તમારે એકેડેમિક ડિટેલ્સ એડ કરવાની છે. એકેડેમિક ડિટેલ્સમાં કઈ કઈ વસ્તુ આવશે તો અહીંયા તમને તમારે આ રીતે બોક્સ બનાવવાનું છે. પહેલું સિરિયલ નંબર છે, પછી એક્ઝામ કે ડિગ્રી છે, પછી બોર્ડ કે યુનિવર્સિટી, પછી પાસિંગ યર અને પછી પર્સન્ટેજ. સિરિયલ નંબરમાં તમારે 1 2 3 4 5 તમારી જેટલી પણ ડિગ્રીઝ છે એ લખવાની છે. ખાસ યાદ રાખજો તમારી છેલ્લી ડિગ્રી પહેલાં આવશે. જો તમે અત્યારે MCOM કરેલા છો તો પહેલાં MCOM આવશે, તમે PhD કરેલા છો તો પહેલાં PhD આવશે, તમે TY BCom કરેલા છો તો પહેલાં TY BCom આવશે. પણ એક્ઝામમાં તમારે ઘણી બધી ડિગ્રી એકસાથે બતાવી શકો છો, પણ રિયલ તમે એપ્લિકેશન ખાસ તમે અરજી કરો છો જોબ માટે તો તમારે એક્ઝામમાં તમે ઘણી બધી ડિગ્રી બતાવશો તો ચાલશે, પણ તમે રિયલ સિચ્યુએશનમાં તો તમારી પાસે જે માર્કશીટ્સ છે, તમે જે કોર્સિસ કર્યા છે એ જ તમારે સાચું બતાવવાનું રહેશે. તો અહીંયા ડિગ્રીમાં પહેલી ડિગ્રી MCOM લખી છે, તમે PhD MBA MPhil કંઈ પણ લખી શકો છો. તો MCOM છે. ત્યાર પછી BA કે BCom તમે જે પણ કરેલું છે, જે લોકો BA કર્યું છે તો એને ઉપર MA આવશે અને પછી નીચે BA આવશે. BCom વાળા હશે તો એને MCOM આવશે, પછી BCom આવશે. BSc વાળાને પહેલાં MSc આવશે, પછી BSc આવશે. તો આ રીતે થશે. પછી આવશે HSc. HSc એટલે તમારું 12th સ્ટાન્ડર્ડ. SSc એટલે કે તમારું 10મું ધોરણ. તો આ રીતે તમારે લાસ્ટ ડિગ્રી ફર્સ્ટ લખવાની છે અને ફર્સ્ટ ડિગ્રી છે એ લાસ્ટ લખવાની છે. એટલે તમારે 10મું ધોરણ છેલ્લે રાખવાનું છે, તમારી અત્યારની રિસેન્ટ ડિગ્રી પહેલાં લખવાની છે. ત્યાર પછી બોર્ડ કે યુનિવર્સિટી, તમે MCOM અને BCom જે તમારું જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, જે યુનિવર્સિટીમાંથી તમે કર્યું છે એ લખવાનું છે. પાસિંગ યર, તમારું કયા વર્ષમાં તમે પાસ કર્યું, એપ્રિલ 2020 અથવા તો એપ્રિલ 2019 જે પણ વસ્તુ છે. પછી પર્સન્ટેજ, તમારે પર્સન્ટેજ નથી તો તમે પર્સન્ટેજની બાજુમાં ઓબ્લિક કરીને ગ્રેડ પણ કરી શકો છો. તો તમારો જે પણ ગ્રેડ આવ્યો છે એ તમે લખી શકો છો. ત્યાર પછી 12મું ધોરણમાં તમારે કયું બોર્ડ હતું તો ગુજરાત સેકન્ડરી બોર્ડ હશે ગાંધીનગર, તો એ લખવાનું છે. પાસિંગ યર અને પર્સન્ટેજ બતાવવાના છે. SSC 10મા ધોરણમાં તમારું કયું બોર્ડ હતું તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ આવશે. ગુજરાત સેકન્ડરી બોર્ડ તમારે 10મામાં આવશે અને ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ 12મામાં આવશે. એનું પણ તમારે પાસિંગ યર અને પર્સન્ટેજ લખવાના રહેશે. તો આ તમારી એકેડેમિક ડિટેલ્સ ફિલઅપ થઈ જશે. ત્યાર પછી છે વર્ક એક્સપિરિયન્સ. જો તમે રિયલ એપ્લિકેશન કરો છો અને તમને અત્યાર સુધી કોઈ જોબનો એક્સપિરિયન્સ નથી તો તમારે અહીંયા કંઈ જ નથી લખવાનું, પણ મેન્શન જ નથી કરવાનું વર્ક એક્સપિરિયન્સ. પણ તમે અત્યાર સુધીમાં કદાચ 1 2 3 4 જગ્યાએ જોબ કરેલી છે તો તમારે એનો એક્સપિરિયન્સ તમારે બતાવવાનો છે. જે લાસ્ટ જોબ કરી છે એનો પહેલાં આવશે, જે ફર્સ્ટ જોબ હતી એનો છેલ્લે આવશે. તો અહીંયા એક ફોર્મેટ આપ્યું છે. I worked as a librarian or teacher or junior accountant in, પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓર કંપની, તમે જે જગ્યાએ કામ કરતા હતા એ કંપનીનું નામ કે ઇન્સ્ટિટ્યૂટનું નામ. ફ્રોમ 2010 to 2012, અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેકને કારણે 22 થઈ ગયું છે, પણ તમારે 2012 સમજવાનું. તો આ રીતે તમારે આઈ વર્કડ એઝ અ કોમન આવશે. પછી તમારે કોઈ પોસ્ટનું નામ લખવાનું છે જેનો તમને એક્સપિરિયન્સ છે.
પછી તમારે ઇન કરી અને પછી તમારે શું કહેવાય કે જે કંપનીમાં તમે નોકરી કરો છો, નોકરી કરી છે અત્યાર સુધીમાં, તો એનું કંપનીનું નામ આવશે અને પછી તમારે ટાઈમ ડ્યુરેશન બતાવવાનો છે કે કયા વર્ષથી કયા વર્ષ સુધીમાં તમે એ પોસ્ટ ઉપર કામ કર્યું છે. કદાચ તમે 3 જગ્યાએ જોબ કરી છે તો 3 એક્સપિરિયન્સની અંદર 3 ડિટેલ્સ આવશે, 2 જોબનો એક્સપિરિયન્સ છે તો 2 આવશે, એકનો છે તો 1 આવશે અને કદાચ કોઈ નથી તો તમારે મેન્શન નથી કરવાનું. ત્યાર પછી આવે છે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અથવા તો ઇન્ટરેસ્ટ. તમારો શોખ શું છે, તમારો હોબીઝ શું છે અને તમે અભ્યાસ સિવાયની કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો છે. તો અહીંયા છે ફર્સ્ટ ઇન ચેસ કોમ્પિટિશન ઇન કોલેજ સ્પોર્ટ્સ ઇવેન્ટ. તો અહીંયા આપેલું છે કે કોલેજની અંદર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં તમે ચેસની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. આને બદલે તમે કોલેજ લેવલે એનસીસી, એનએસએસ, સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ અથવા તો બીજા કોઈ પણ તમારા હોબીઝ છે, કોમ્પ્યુટર છે કે ડાન્સિંગ છે, સિંગિંગ છે, ક્રિકેટ છે, કોઈ ગેમિંગ છે, તો જેમાં પણ તમને ઇન્ટરેસ્ટ હોય અને જેના સર્ટિફિકેટ્સ તમારી પાસે છે એની તમે ડિટેલ્સ અહીંયા બતાવી શકો છો. ત્યાર પછી આવે છે સ્પેશિયલ સ્કિલ્સ. સ્પેશિયલ સ્કિલ્સ તમારી પાસે કઈ એવી એક્સ્ટ્રા સ્કિલ્સ છે જે બીજા કરતાં અલગ પડે છે. તો એમાં છે એક્સપર્ટ સ્કિલ્સ ઇન એક્સેલ, વર્ડ્સ, પાવર પોઈન્ટ એન્ડ HTML. તમને કદાચ કમ્પ્યુટરનું નોલેજ છે તો તમે આ વસ્તુ બતાવી શકો છો. ત્યાર પછી તમને કઈ કઈ લેંગ્વેજીસ આવડે છે, તો કે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ તામિલ લેંગ્વેજ. હવે અહીંયા કદાચ આપણને તામિલ નથી આવડતું તો આપણે કહી શકીએ કે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી, આપણને આ 3 ભાષા આવડે છે. તો આ રીતે આપણી સ્કિલ્સ. હવે આના સિવાય પણ તમારામાં એક્સ્ટ્રા સ્કિલ્સ હોય, મેં તમને હમણાં કીધું એ રીતે કે ટીચિંગની હોય, કોઈ ડાન્સિંગની હોય, કોઈ ગરબા કોમ્પિટિશનમાં તમે ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો તમને સ્પીચ તમે અલગ અલગ જગ્યાએ ઓકેઝન્સ પર આપતા હોય, ઇલોક્વેશન કોમ્પિટિશનમાં રહ્યા હોય, ડિબેટનો તમને ઇન્ટરેસ્ટ હોય, ડ્રામા કોમ્પિટિશનમાં તમે રહેલા હોય, તો તમને જે પણ એક્સ્ટ્રા સ્કિલ્સ છે એ તમે અહીંયા બતાવી શકશો. ત્યાર પછી આવે છે રેફરન્સ. રેફરન્સીસ લખવું ખાસ જરૂરી છે રિઝ્યુમની અંદર. રેફરન્સીસ શું છે, તો તમારે કોઈ એવી વ્યક્તિનો રેફરન્સ આપવાનો છે, તમારા પ્રિન્સિપલ હોઈ શકે, તમારા ટીચર્સ હોઈ શકે, તમારા કઝિન્સ હોઈ શકે કે જે કોઈ એક જગ્યાએ કામ કરે છે અને તમે આ એજ્યુકેશન ધરાવો છો એનાથી એ માહિતગાર છે, જાણે છે. જ્યારે પણ તમે કોઈ વ્યક્તિનો રેફરન્સ અહીંયા એડ કરો છો તો તમારે એને મેનર છે કે તમે એને ફોન કરીને કોન્ટેક્ટ કરીને કહી દો કે મેં મારા રેઝ્યુમમાં આ જગ્યાએ આ પોસ્ટ માટે મેં એપ્લાય કર્યું છે અને તમારું નામ હું રેફરન્સમાં એડ કરી શકું છું. એ પરમિશન આપે છે તો એડ કરી દેવાનું છે. જો પરમિશન નથી આપતા તો તમારા કોઈ કઝિન છે, કોઈ ભાઈ બહેન છે, કોઈ તમારા ફ્રેન્ડ્સ છે કે કોઈ સારી જોબ પર કામ કરે છે તો એનું તમે પરમિશન લઈ અને એનું પણ નામ એડ કરી શકો છો. હવે રેફરન્સનો મિનિંગ શું છે કે આ વ્યક્તિ જાણે છે કે તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કરેક્ટ છે, સાચા છે. રેફરન્સની અંદર આવશે ડૉક્ટર PB મિશ્રા, આ રીતે કોઈ વ્યક્તિનું નામ આવશે. પ્રિન્સિપલ HB કોલેજ પાણીપત, તો પ્રિન્સિપલ એમની પોસ્ટ છે, HB કોલેજ જે જગ્યાએ કામ કરે છે એ નામ છે અને પાણીપત એક સિટીનું નામ છે. તો આ રીતે વ્યક્તિનું નામ, એની પોસ્ટ, કંપનીનું નામ અને પછી એનું સિટી અને એના મોબાઈલ નંબર. અહીંયા મોબાઈલ નંબર એડ નથી કર્યા પણ મોબાઈલ નંબર એડ કરી દેવાના. ઈમેલ ID જો આપે તો એ પણ એડ કરી શકો તમે. તો આ રીતે ઓછામાં ઓછો 1 રેફરન્સ અને વધુમાં વધુ 2 રેફરન્સ આપણે લખવાના રહેશે. તો અહીંયા આપણે જોબ એપ્લિકેશન રાઇટિંગ અને રિઝ્યુમ એ બંને ખૂબ જ સરસ ડિટેલમાં સમજી લીધું છે અને આ મારી જે ફાઇલ જે છે એમનો કોપી જે છે એ હું નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એ ફાઇલની લિંકમાં આપી દઈશ. એટલે તમારે આની કોપી જોતી હશે તો પણ તમે ડાઉનલોડ કરી અને તમે તમારા મોબાઈલની અંદર સ્ટોર રાખી શકો છો. જ્યારે પણ તમારે રિયલ લાઈફની અંદર જોબ એપ્લિકેશન કે રિઝ્યુમ આપવાનું હોય તો તમને ખૂબ કામ લાગશે અને આને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. TY BComની સેમ 6ની એક્ઝામમાં 10 માર્કની જોબ એપ્લિકેશન પૂછાઈ છે. તો આ રીતે તમે કોઈ પણ પોસ્ટ માટેની એપ્લિકેશન લખી શકશો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું આપણે. થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.